તમારું નામ? જગદીશભાઈ રતનસિંહભાઈ અધળુ, રે મોટી માર. હું 10 વર્ષ સરપંચ હતો, મારા ઘરના 10 વર્ષ સરપંચ હતા અને હાલ હું ઉપસરપંચ છું. અમારા ગામમાં ગૌચરની જગ્યા જાજી હોય, જ્યાં દેશી બાવળો ઘણા છે, વખતો વખત દેશી બાવળો કપાતા હોય, એટલે અમે દરેક ખેડૂતને કીધું ભાઈ મશીન ચાલતું હોય દેશી બાવળ કાપતા જાઓ, ફોન કરજો. આજ રોજ અત્યારે બપોરે 2:30 વાગે દેશી બાવળ કપાતા હતા. ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો એટલે હું ગયો, ત્યાં જુમાભાઈ હાજર હતા. બરાબર. એટલે જુમાભાઈ માથાકૂટ કરવા માંડ્યા, ભાઈ ખોટી માથાકૂટ રહેવા દે. બરાબર છે. અને ત્યાંથી પછી અમે રોડ ઉપર આવ્યા, ત્યાં એના એક છોકરો ને 2 એના માણસો આવ્યા અને લાકડીઓ અમારી ઉપર હુમલો કર્યો. અને એક છોકરો તેને બોલ્યો બાપા જામકરી બંદૂક આપણે આ રોડ ઉપર જ ક્યાંક રાખી છે, લઈ આવો તારે બેને ભડાકે દઈ દે. આ લોકો જામકરી બંદૂક પણ રાખે છે. અમારી માગણી એ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટી માર મૂકીને જતા રહેવા જોઈએ. આજથી મોટી માર ગામ બંધ છે. તમને કઈ રીતે હુમલો કરવામાં આવેલો છે? અમારી ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવેલ છે. કેવું ઈજા થઈ છે તમને? અમને બહુ, એક મારો હાથ ભાંગી ગયો છે, પાછળના ભાગે લાકડીઓની ભરોડ ઉઠી ગઈ છે અને પરેશભાઈ ને આંખ પાસે અને કાનની પાછળ લોહી નીકળે છે.